રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. ચોમેર આક્રોશ અને વિરોધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. ફાયર એનઓસી ફરજિયાત કરવા સાથેના નિયમોની એસી-તેસી કરી ધમધમતા ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાયદાનો કોરડો વીંઝવામાં આદેશો જારી કર્યા છે. જેમાં ગેમ ઝોન જે બંધ કરવામાં આવ્યા છે, જેમાં સુરત વેસુમાં આવેલ ડ્રિફ્ટ, ખેલઘર અને વહુબ ગેમ ઝોનનો સમાવેશ થાય છે. રાજકોટની કરુણાંતિકાએ સૌ કોઈને ધ્રુજાવી નાખ્યા છે. ગેમ ઝોનનો આનંદ માણવા આવેલા 28 જેટલા નિર્દોષ વ્યક્તિઓ સળગીને મરી ગયા. આ દુર્ઘટનાને પગલે વિવિધ સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડીનો ફૂગો ફૂટી ગયો. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં નિયમોની એસી-તેસી કરતા આવા ગેમ ઝોન સામે ચારે બાજુથી આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. રાજ્ય સરકારે પણ આ મામલે કડકાઈ દાખવી ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હાંકી કાઢવા સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધા હતા. હવે સરકારે ગેમ ઝોન અને જાહેર સ્થળોએ લાયસન્સ તથા સેફટીના નિયમોનું કડકાઈથી પાલન થાય છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ કરીને નિયમોનું ઉલાળ્યું કરનાર સામે કાયદાનો કોરડો વીંઝવાના આદેશ કર્યા હતા. જે અંતર્ગત સુરત શહેર પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્તપણે ટીમ બનાવીને શહેરના ગેમ ઝોનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં ગેમ ઝોનના દસ્તાવેજો ચકાસીને સંલગ્ન વિભાગોના પરવાના અંગે ખરાઈ કરી હતી અને સ્થળ પર ફાયર, બાંધકામની તથા ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન અંગેની કાર્યવાહી કરાઈ હતી. રાજકોટમાં શનિવારે 25 મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 30 લોકોના મોત નીપજ્યા અને આ બનાવ બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું અને ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી. સુરત શહેરમાં પણ તપાસ હાથ ધરાઈ, જેમાં ફાયર એનઓસી વગર ચાલતા 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત શહેરમાં ચાલી રહેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં પતરાના શેડમાં બનેલા અને એનઓસી વગર ચાલતા ગેમ ઝોન હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર તથા કલેક્ટર ઇમરજન્સી બેઠક બોલાવી અને આ બેઠકમાં પાલિકા, પોલીસ, કલેક્ટર, ફાયર અને ડીજીવીસીએલના 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી. આ ટીમ દ્વારા શહેરના વિવિધ ગેમ ઝોન બાબતે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સોંપવામાં આવશે. 6 ગેમ ઝોન ઉપરાંત વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરવામાં આવ્યા છે અને જે ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે, જેમાં સુરત વેસુમાં આવેલ ડ્રિફ્ટ, ખેલઘર અને વોપ ગેમ ઝોનનો સમાવેશ થાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.